કેમ છો બધા મજામાં? પણ બધા મજામાં જ હોય. આજે છે રામનવમી અને આજે આપણે જવાનું છે શોભાયાત્રામાં દર્શન કરવા માટે. અને મેં કીધું આજે રામનવમી છે ને તો થોડોક બ્લોગ બનાવી નાખીએ. અટાણે 12 વાગ્યા છે, મેં કીધું હાલો આજે રામનવમી છે તો થોડોક બનાવી નાખ્યું. હવે બન્યા રહેજો વિડીયોમાં. મળીએ આપણે શોભાયાત્રામાં દર્શન કરવા માટે.
રામ, જય દ્વારકાધીશ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? જો કે અમે યશના બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો આપણે ગયા હતા બજારમાં, ગયા હતા તો હમણાં થોડી વાર પહેલાં આવ્યા. નિત્યા શીત ગઈ હતી તું? શીત ગઈ હતી? બાબા ગઈ હતી? હે? હા. તો શું ખાધું તે? મમ પછી પીધું શું? લસ્સી પીધી? હે? હા, લે. કેમાં પીધી? કેમાં પીધી? કોણ લઈ આવ્યું? નાના બાપ? હે? હા. પછી મામા આટું નથી લઈ આવ્યું ને? યશ મામા આટું. યશ મામા આટું લઈ આવી તું? નથી લઈ આવી? હે? આપણે આવ્યા ત્યારે યશ મામા ચા બનાવીને પીતા હતા કા? એકલા એકલા નહીં? હા, અમે હોય નહીં એટલે ભાઈ એકદમ એકલા દૂધનો ચા બનાવી એકલા એકલા પીતા હોય હો. રસોડા બેસી નિરાતે ત્યાં એકદમ પકાવવા રાખે, કડક મીઠી ચા બનાવે. અને ભાઈ અમે આવ્યા ત્યાં તો ચા બનાવીને પીતા હતા. તો અમે કીધું કે પેલું કહેશે કે અમને બનાવીને દેજે. તો કે ના હોય તો તમે તમારે ચા બનાવીને દેજો, બનાવી લેજો એ કે. હું ના બનાવતો, તમારે પીવું હોય તો બનાવી લો એ કે. આપણે હાજરમાં હોય તો આપણે બનાવીને દેવો પડે. આ તો એ ભાઈ પછી નહોતા એટલે હાથે બનાવી લઈએ, પી લઈએ રીતે. તો હું નિત્યા હતા. જો નિત્યા, એ ટાકુ અહીંયા આવતા વાત કહો. અહીંયા આવતા તને અહીંયા અહીંયા જ્યાં નિત્યા દેખાય અહીંયા આવતા દેખાડું. જાય રે આ મારા ઢીંગુબાઈ, આ મારા ભાણીબા છે. જો દેખાય નિત્યા. બાય બાય કરી દો બધાને. બાય બાય કરી દો. હાય હાય કહી દો. હા હાય. મામાને કેમ મારતી હતી તું? યશ મામાને કેમ મારતી હતી? જેટલા ભરતી હતી ના? હા. તો જો આ બેનને રિમોટ હાથમાં આવી ગયું ટીવીનું. કાંઈ નક્કી ન રહે. આ બેન તો તોડી નાખે. એને તો કાંઈ ખબર પડતી નથી. હાલે જો હજી આ બેનને ગરમી એ થાય, હવાય આવું જોઈએ છે. અને બેનને થવા તમે જો તો વાંચી જવા દો. અહીંથી વાંચી વાત ધ્યાન રાખે, ધ્યાન રાખવું પડે બહુ. પછી હજી 12મો વાળા ઉતારે ટકો કયા લાગી જાય. એટલે જો હવે બેનને નીંદર આવી લાગે. હે પેલો નીંદર આવી? હા. યશ કે છે કે મમ્મી થોડો બ્લોગ ઉતારો હતો બહાર. તો હમણાં તો જે ઘરમાં સાફ સફાઈ હાલે, ટાઈમ નહોતો મળતો એટલે કર્યું નહોતું. તો હવે મેં કીધું થોડું થોડું કરી નાખીએ. તો હમણાં બધું એ હાલતું હોય, આખો દિવસ થાકી જાય. પછી યશને તો પાછું બ્લોગ ઉતારવું હોય એટલે કહેશે કે મમ્મી હાલ થાક્યા હોય તો કહેશે કે